ફેમિલી છે ને જિંદગીમાં પહેલી વાર અમે બધા એ કરે છે ને ભાઈ એ કરે જાય છે એક જ ગાડીમાં ત્રણ આમ ચાર જવાના છે મારી ફેમિલી. હવે એમાં દીકો આવવાનો છે મારે ભેગો લઈ જવાનું છે મારે. कैसा लगा मेरा मजाक? ત્યારે મેં માનતા કરેલી કે માતાજી મને દાદા જો દીકરો દે ને તો હું પગે દીવા કરીશ. મોગલ ડાયરાના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા મજામાં ને? તો ભાઈ મજામાં જ હશે ને. સવારમાં જ આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે. તાકાતથી આજનો વ્લોગ આવવાનો છે તો કન્ટિન્યુ રહેજો. કેમ કે ભાઈ અમારે જવાનું છે ખાણાવતી, એટલે અમારે દક્ષભાઈની બીજી માનતા છે. કાલ અમે ગયા હતા રત્નેશ્વર મહાદેવ, આજ પાછા હાણા જાય છે ને અહીંયા તો તૈયાર થાય છે ટણમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. આજે જવાનું છે મારે દક્ષભાઈને છે ને માનતા પૂરી આજ કરવા. નવો લુક આવ્યો છે. હા છે ને પગથિયે દીવા કરવાનું છે. દક્ષની માનતા કરે છે ને. તો દીવા કેમ મૂકશું? દીવા કરવાનું છે કઈ લીધું જ નથી. ત્યારે આ હું બધું ચાર તો થઈ ગયું. દીવા લીધા? બધું લીધું. કેટલા લીધા? એમ થોડે ખાલી દીવા કરવાના હોય, લેવાના થોડું. કેમ એટલે? વેટું ન હોય એવું છે? એને પલાળીને પગથિયે કરવાનું. હા તો ભાઈ આજ તો અમારે દીવા કરવાના છે, એવું મને કઈ ખબર નથી. પગથિયે દીવા કરવાના છે ને હાણા વકિયા લાવવાનું છે. ભૂતરા દાદાએ મંદિર છે ભૂતરા દાદાનું. પછી સાણા ડુંગરવાળા માતાજી છે ને, ચાર મોટવાળા માતાજી છે. તો આજનો બ્લોગ તાકાતથી આવશે. ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હોય. કન્ટિન્યુ રહેવાનું છે ને ભાઈ. સબસ્ક્રાઈબ બહુ ઓછા લોકો કરો છો, સબસ્ક્રાઈબ એ કરી દેજો. કેમ કે સબસ્ક્રાઈબ તમે કરતા નથી. અમે એટલી મહેનત કરી એક વિડીયો બનાવવા માટે થઈને, તમે સબસ્ક્રાઈબ યાર બહુ ઓછા કરો છો. તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ને અહીંયા જો મારા માં છે અત્યારમાં બનાવે છે, પેલા બનાવે લુગડા ધોઈ છે. ભાઈ અમારે બીજા મેડમજી ઘરે છે. કાલે તકલીફ પડી ગઈ ને, તબિયત ખરાબ થઈ ગઈ એટલે આવવાનું છે તારે ન થવું. કેમ શું કરવા ન થવું? ન થવું બધા હાલ હાલો ભાઈ. એને ન થવાનું પણ અમારે જવાનું છે. મારે ફોન આવી ગયો એમરજન્સી. કોનો ફોન આવ્યો? ઓહો અત્યારમાં છે ને 9 વાગે ને એટલે દાડિયા ભેગા ન હોય એટલે ખેડૂતના ફોન આવતા હોય. એ કેટલામાં ઘી લેવાનું? ખામી જાય 1 કિલો ઘી. પણ ઓલો કેટલો મોટો લઈ જાય બધી તો ઠલવી નાખજો મમ્મી. એ નો મજા આવે. હા રેડી છે, આમાં શું વાંધો છે? એમ તો તમને કહું ઢાંકણું થોડું ખોલું છે. એ ઢાંકણું થોડું ખુલે એમ સમજો. ખોલ તો અત્યારે ખુલે છે. જો ધોઈ નાખો લે એટલે ફટાફટ. આમાં નહીં માં અમે દક્ષ તો ભાઈ હૂતો છે. દક્ષભાઈને અટાણ હુવા દીધા છે. જો હાથમાં ગ્લાસ લઈને હોઈ ગયો. એવું છે? અત્યારમાં એને હુવા દીધો છે ને, કરી પાછો ગૌરાવ એનું કઈ નક્કી ન હોય કા, એટલા માટે થઈ ચારે ખાવા દે. ચારેય નહીં થવા દે. આવતું નથી પાછું હારે કા. હા ક્યાંય તો આવશે ને. અને ભાઈ સમજાવીએ કે આવું છે તો બતાવીએ તો પછી આવતી નથી. લુગડાઈ નથી જે અમે શું કરીએ? લુગડાઈ નથી. તમને શું દાજેની એને કાંઈ નથી કહેવાનું. અમે એને ક્યાં કહીએ? લુગડાનું જ કે. આને હાડી પર વાર કાંઈ નથી. તડકો ન થાય પેલા પૂગવાનું છે. ના યાર લુગડા મૂકી દે. લુગડા મૂકી દે. બે ખોટી થઈ ગઈ. તકલીફ પડે હો ભાઈ. કારક તકલીફ પડે, કાયમ ની ન પડે. એક ધોકા ધમકી મારે, એક લાકડાની મારે. મારે તો હું તૂટી હાણસી આવશે. છૂટી હાણસી આવે કે બહુ હવા કરીને તો કા. જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ અમે બધા ભેગા જઈએ છીએ. સક્સેસ હો ગયા મેરા સપના સંકેસ. હવે બધા અમે આજ ભેગા થવાનું છે. તૈયાર કરી છે હવે એને અમારા મેડમજી. પેલા અમારે આનું વધારે રાખવું પડે. પંખો બંધ કરી દો આપણે. હવે રિહાઈ જવું હોય ને તો આનું ધ્યાન રાખવું પડે અમારે. હવે તમે કોમેન્ટ એવી કરો છો કે એને વધારે હાસવવાનું, એટલે એને જ વધારે અમે હાસવીએ. એ કે એમ કરીએ ક્યારેક એમ કે પગું કચરી દે, પગું કચરી દે. મારે ભગવાન ને કે છે ને હું કોઈના આધારે જિંદગી ના છે ને. દક્ષભાઈ ને મારે હારે આવું છે ને એટલે કવરાવતા હતા, પણ હવે સાનો રહી ગયો છે. મારો દીકો ડાયો છે કા. જો હવે મારો દીકો આવવાનો છે મારે ભેગો લઈ જવાનું છે મારે. કે ભાઈ ખબા કડો નો ખબા કડો તો
અમે મિત્રો અત્યારે છે ને નીકળી જશે ઘરેથી અને થોડીક તકલીફ પડે છે ગાડીમાં, કેમ કે 4 જણા થાય ને ભાઈ, દક્ષ પાછો નાનો છે એટલે થોડીક તકલીફ તો પડે. કાંઈ જાય છે, પહેલી વાર જાય છે ભાઈ, જિંદગીમાં પહેલી વાર એવું બન્યું કે 4 ભેગા જાય. અત્યારે તો ટીંબી ફૂગવા આવ્યા છે, ટીંબી થઈને સાણા વખતે જવાનું છે. ઓલી પણ યમળ થઈને રસ્તો છે ને બને છે એટલે અમે નાખી નથી, એટલે ટીંબી થઈને જવાનું છે. વગેરે ભાડા ભીગા છે, ટીંબી ફૂગવા જવાનું. અત્યારે તો 4:30 ભેગા છે. રેડી દક્ષનું ધ્યાન રાખવું પડે મારું. તો મિત્રો અત્યારે હવે અમે ખાણા પોગી ગયા છે ને એમાં દક્ષભાઈ જાગી ગયા છે. જાગી જા ભાઈ. હા કે સ્માઈલ આપી હો. જાગ્યો ને એટલે નીંદરમાં હોય ને તો જ ન એનો મૂડ હોય, બાકી તો સ્માઈલ આપી દે. દક્ષુ દક્ષુ જાગી જા, તો જાગી જા મારો દીકલો, જાગી જો. મીઠી મીઠી સ્માઈલ આપે, મીઠી મીઠી. ને ભાઈ આવું કંઈક સરસ મજાનું અત્યારે ઉનાળામાં લીલોતરી વાળું લોકેશન છે. ને આ સાઈડ આપણે આ સાઈડ છે ને આ બધું ફોટા પાડવાનું બેઠક કરી છે ને અહીંયા આ બાજુ ભોયરા છે, એ તમને હું બતાવી. તો મસ્ત મજાનું આ લોકેશન છે. ઘણા મિત્રો તો આવ્યા છે, ઘણા મિત્રો નહીં આવ્યા હોય. હવે અમારે છે ને પગથિયે દીવા કરવાના છે. પહેલાં આમ દર્શન કરવા દીવા કરતું જવાનું છે પહેલાં. હાલો પહેલાં અહીંથી દીવા કરતું જવાનું છે. તો ફેમિલી છે ને અમે અત્યારે જો હાણા પૂગી જશે. એમાં દક્ષભાઈ માનતા હતી ને કેમ કે પગે દીવા કરવાનું છે, તો મેં છે ને આગળ ઘડીક આવ્યા છે ઘેરથી એટલે ઘડીક પોરો ખાઈ લઈ પછી અમે છે ને આગળ દીવા કરશું પગે છે. કેમ કે દક્ષ મારે પેટમાં હતો ને ત્યારે હું આવી છું ને હાણા, ત્યારે મેં માનતા કરેલી હતી કે માતાજી મને દાદા જો દીકરો દે ને તો હું પગે દીવા કરી. તો મેં જો અત્યારે પૂગી જશે હાણાને મેં આવીને ઘડીક પોરો ખાધો પછી હવે છે ને આગળ દીવા કરવા જાઉં. કા દક્ષ જાણ છે ને જય કરવા જાણ છે. જેમાં દક્ષભાઈ જાગી ગયા હોય ને ગાડીમાં હતા ને ત્યાં લગણી હુતા હતા ને અત્યારે હવે જાગી ગયા. મિત્રો અત્યારે તો દીવા કરવાનું આપણે ચાલુ કરી દીધું છે ને સેટ સુધી કરવાના જ છે. તો થોડાક રૂપિયા થાય છે પવનમાં તોય ઓલાઈ જાય છે. અહીંયા શું કરવાનું લાગત મૂકતા જવાનું. હવે આપણે ધીમે ધીમે ચાલુ કરી દઈએ. અત્યારે પવન ઓછો છે એટલે થઈ જાય, વાંધો નહીં આવે. એટલે દીવા અડધે પૂગી ગયા છે મૂકતા ને જો આ રીતના અમે દીવા કરતા હોઈએ છીએ. એટલા થઈ ગયા છે ને હજી એટલા બાકી છે. દક્ષ કવરાવે છે. દક્ષુ હા તું સાયા લઈને વહી જા. હવે એટલા દીવા થતા હોય છે ધીમે ધીમે, થોડાક બાકી છે. પવન નથી એટલે સારું છે. ફાઇનલી મંદિરે પૂગી જશે, દિવાય કરી નાખ્યા છે, અમારું બધું કામ કમ્પ્લીટ થઈ જશે. અત્યારે તો આ છે ને હાણાવાળા ચારમઠ માતાજીનું મંદિર છે. ભૂતરા દાદાનું મંદિર તમને બતાવું. અહીંયા ભાઈ છે ભૂતરા દાદાનું મંદિર મસ્ત બનાવેલું. દક્ષભાઈ કવરાવે છે કયું નથી એટલે અમારો બરફ આવી ગયો છે ભાઈ ને અહીં ખાવાનું ચાલુ કરી દીધું છે. ઝાપટવાનું ચાલુ હો ગયા. ફેમિલી મિત્રો અત્યારે હવે અમે છે ને ઘરે જવા નીકળી જશે, પણ તડકો છે ને તાકાતથી છે ને ભાઈ રસ્તો અત્યારે હાર્ડ છે. હું તમને બતાવું જાઉં. આ સિંગલ કહેવાય રસ્તો, પણ રફ રસ્તો છે. સિંગલ હું ને આ હાણાના ડુંગરા છે બધાય. તો અત્યારે હવે અમે ઘરે જવા નીકળી જાય. આમાં દક્ષ છે ને બહુ કવરાવે છે, કેમ કે તડકો એટલો પડે છે ને કવરાવે એવો. દક્ષુભાઈ એક ધારા રડે છે. કયુંની વાત છે, એક ધારો રડે છે. રસ્તો ભાઈ ડેન્જર રસ્તો હોય છે. ઓફ રોડિંગ છે અમારા માટે. તો ઘરે પૂગી ગયા મિત્રો, પણ 3 વાગી ગયા. જાગી જાઓ. અહીંયા તો અમારે 2 મેડમ છે, એ અમારે દોનો પત્ની હે. હવે હાથ પગ ધોય, ઘરનું કામ કરશે, બસ બીજું કાંઈ ખાવું ભૂખડો છે. હસી ગમે તો હજી ખાધું નથી. અમે ખાધું જ નથી. સવારનું હસોડું ખાવાનું બાકી છે, હજી તો અમારે ખાવાનું છે. અમારે દક્ષને પહેલાં તો પોવ પીવરાવવું પડે. કા ભાઈ થાકી જાય બચારા છોકરા, શું કરે પછી આમાં તો. એમ કે ગરમી એટલી થતી હોય, તડકો એટલો હોય ને એટલે થોડુંક પીવરાવે. આપણા જેવા તો કંટાળી જતા હોય ચાલુ ગાડીમાં. હું થાકી ગયો રિયલમાં, ખાલી હાકી તો પછી છોકરાનો તો શું હાકશે.
અહીંયા તો કઈ હાંકવાનું ન એટલે ઉપાધિ ન હોય. જે મને શીખવાડ દે હું આંકી નાખ ગાડી. તું એક છે ગાડી આને અહીંયા બેહવાનું તારે ગાડી હાંકવા. મારે કાંઈ જરૂર તો ન પડે જવાની નહીં. તમારી રીતે ઓલી ગાડી લઈને વયું જવાનું. ઓકે ચાલો હવે ખાવા જવું જોઈએ. તમારે ખાવું પડશે? નથી ખાવું? પાકું નથી ખાવું? નથી ખાવું? ઓકે ઓકે આને નથી ખાવાનું ભાઈ. યાડી અમને જોઈએ કોણ નથી દેતું. અહીંયા ભાઈ હપીને ભેગા થાય 3 હું પ્લાન છે કઈ ખબર નથી. શું પ્લાન છે? રસપુરીનો રસપુરી બનાવવાની છે. પાકું પાકું રસપુરી બનાવવાની. બધાને ખાવી તો આવી જાય. એટલે રસપુરી બનાવવાની જ છે. તે ત્યાં આવું છે કઈ શોપનો લોટ બંધાઈ દીધાનો. લોટ અત્યારે બંધાય છે ને અમારે રસપુરી બનાવવાની છે. આજ મૂડ આવી ગયું છે બધાને. ક્યાંથી સૂર્ય ઉગી જાય ખબર એવું નથી. નથી એમાં શાંતુમાને છે ને ઓલું છે શું કહેવાય નોર્થ. શાંતુમન નોરતું નોરતા રે ઓય ભાઈ ગમે એમ તો. ને અહીંયા અમારે છે ને જગદીજન સેવા તો કરો. અહીંયા અમારે તાવ આવી ગયો છે. જીપડા કરો. એવું નથી અમે અમારે. અગરબત્તી જાગીને કરી. આ ભાઈ દાવત ને મને ક્યાં ના પડી. નવા મેડમ ને તાવ આવી ગયો છે. ડોઝ લઈ આવજો તો ટીકડીનો માં. એમાં આવજો. તો તો બીજો ડોલર પધાડી દેતા ને પછી ને દેવ રોટલા વિના હકીકતમાં તાવ આવી ગયો છે. તાવ આવે હે નથી આવતા? એ ખોટું બોલે ને તાવ આવે છે. આજ રસ પૂરી બને છે. કેવી બને કઈ ખબર નથી પણ રસ તો હજી મળશે એની. રસ લેવા જવો પડશે. ને અહીંયા ભાઈ તમે છે ને ઘણા લોકો કોમેન્ટો કરે છે કે તમે મકાન બનાવો છે ને ઘણા મને ભેગા થાય તો એમ કે મકાનનું કામ ચાલુ છે. મારું મકાનનું કામ ચાલુ નથી. કોનું મકાનનું કામ ચાલુ છે ને હું તમને બતાવી દઉં. આ મકાનનું કામ ચાલુ છે પણ આ છે ને મારા નથી, મારા દાદાના છે. મારા મકાન તો અહીંયા જ છે ભાઈ. જો તમને હું બતાવું. આ મારા મકાન છે. આપણે ઓસરીમ પતરા છે ઓલું છે ને જે એ ધાબાવાળું છે એ અમારું મકાન છે. ને આ છે ને મારા દાદાના મકાન છે એ બને છે પણ મારા મકાન નથી બનતા. અમે બનાવશું ભાગમાં હશે તો ક્યારે બને એનું કાંઈ ખબર નથી પણ બનાવશું. પણ અત્યારે મારા મકાન નથી બનતા, મારા દાદાના બને છે. તો ઘણા મિત્રોને ખબર નથી કે એ કોમેન્ટ કરે છે. પછી ઘણા લોકો ભેગા થાય છે મળે છે ને. આમ હું વ્લોગ વસાલ બનાવું છું પણ ક્યારેક ક્યારેક મળતા હોય મિત્રો ઘણા બધા મળે જ છે. એમ તો ગમે એના જો હોય ને તો મળે જ છે. પણ એ બધાને એમ થાય કે તમારે મને એમ પૂછે તમારું મકાનનું કામ ચાલુ છે પણ મારા મકાનનું કામ નથી ચાલુ. પડવીને અત્યારે છે ને વાળમાં છે ને થોડો પ્રોબ્લેમ આવી ગયો છે. રિયલમાં વાળ ખરે છે ને બહુ. તો કેટલા બધા વાળ ખરે એમ જો